अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કેટલા બધા આપણે રિજીડ થઈ ગયા છે, બિલકુલ પ્રેક્ટિકલ નથી. થિંકર હોવા જોઈએ. એજ્યુકેટેડ જુદી વસ્તુ છે, થિંકર જુદી વસ્તુ છે. એજ્યુકેટેડ જે એજ્યુકેશન છે ને, ઓનલી કોમર્શિયલ ફિલ્ડ છે. ઇટ ઇઝ નોટ અ કોમન સેન્સ and it is not your thinker. You also think after education how to make money. That's it. How to live life એ વસ્તુ શીખવામાં નથી આવતી. અને આ જ પૈસા બુદ્ધિશાળીઓ પૈસા પોતાની પુણ્યથી ભણી ગણીને કમાવા માંડ્યા. કારણ કે જીવનનો હેતુ શું છે એ જ ખબર નથી. એથિક, કેરેક્ટર, એની વેલ્યુ ખલાસ થઈ ગઈ, જેના આધારે માણસની શોભા હતી. યસ કે નો? બોલેલું પાળે, પ્રાણ જાય પર વચન ન જાય. આજે તો અભી બોલા, પેલા કીધું કે આવું આવીશ કે છે, બે કલાક પછી કે ના અમને કીધું નથી આવું કે છે. કોઈ ઠેકાણું નહીં, કોઈ કોઈના ઉપર વિશ્વાસ રખાય એવો કાળ છે. અને આપણે જોઈ રહ્યા છે કે આ માણસો બચારા કઈ દિશામાં જઈ રહ્યા છે. કઈ દિશા? અત્યારના મોટા ભાગના મનુષ્યો જે હું જોઉં છું, એ લોકોના ભાવ, એ લોકોના ઇન્ટેન્શન, એ બધા 2 માંથી 4 પગમાં જાય એવા છે. બધા 2 પગે ફેરથી ભેગા થવાના એવા લક્ષણો છે. શું છે લક્ષણ? એક માનવી તરીકે જે માણસ એવો હોય કે જેને દેવો પણ કરતા પણ જેનું જીવન મહાન કહેવામાં આવે છે, દેવો પણ મનુષ્ય ભાવ ઝંખે છે, એવું ઉત્તમ જીવન પર આપણે વેડફી રહ્યા છે. આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં વેડફી રહ્યા છે. કોઈ બેનિફિટ નથી, કોઈ બેનિફિટ નથી. એટલે 5 ઇન્દ્રિયના વિષયો છે એનો વાંધો નથી, પણ વિષયોમાં અંદરથી આનંદ આવે છે ત્યાં વાંધો છે. વિષયો બહારના છે તે તમારો ઉદય કર્મ છે, પણ આનંદ આવે છે ને પછી ખબર પડવી જોઈએ કે આમાંથી આનંદ આવે તો પછી આમાંથી કેવી રીતે આવશે. બોલતા નથી. આની હાજરી છે અને સંજોગોની હાજરી છે, પણ તમને સંજોગમાંથી આનંદ આવશે તો આત્મામાંથી આવશે? તમને સંજોગોની વેલ્યુ સમજાશે તો પછી આત્માની વેલ્યુ સમજાશે? ભલે ને બે છે, આત્મા છે, શરીર છે, સંજોગો છે, પણ તમને શરીરના સંજોગોની વેલ્યુ સમજાય તો આત્માની વેલ્યુ કઈ રીતે સમજાય? ખ્યાલ આવ્યો? કેટલા અવતાર કાઢી નાખ્યા. એટલે મહાપુરુષો કે છે કર વિચાર તો પાપ. વિચાર તો કરતો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરું કોણા સંબંધે વર્ગણા, એ રાખવું એ કે પરહરું. એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે મેં કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવે. પણ આપણે વિચાર કરતા નથી. કાલે શાક શેનું ખાવાનું એ વિચાર કરીએ. તો શું થાય પછી? આખી જિંદગી આમાં જ કાઢી નાખી. વિચાર કરો. દગડા પડે એટલે શું કરવાનું? દગડા પડે તો કોઈ સંજોગ આવ્યો જ નહીં. અત્યારે તમે કશું સમજાવ તમે બેસી રહ્યા છો, અમે બેસી રહ્યા, શું કરવાનું?
આત્માની જાગૃતિ માટે સંજોગોની ક્યાં જરૂર છે? કયો સમય એવો છે કે જે વખતે શું કરીશું કે રાહ જોઈશું સંજોગની? અરે હું કહું છું કે આત્મા છે એ કાયમનો સંજોગ છે ને. બોલ્યા કરવાનું શુદ્ધ આત્મા છે એવું તો કરવું જ પડે ને. બોલવાની અંદરથી. હા, અવેરનેસ આઈ એમ એવું તો ટોકિંગ કર્યા અબાઉટ કરવું પડશે અવેરનેસ તો આવી જોઈએ ને. કે કશું કરતા નથી તો પછી હું શુદ્ધ આત્મા છું. આપણા શરીરની અવેરનેસ નથી આપણને? ના, ત્યારે તો છે પણ એમ કે તમે નહીં, પણ 24 કલાક હોય છે નથી હોતી. હું અવેરનેસ ની વાત કરું છું. આપણે ચેન્ટિંગ કરીએ છીએ, હું ચંદુલાલ છું, હું ચંદુલાલ, ચેન્ટિંગ કરીએ છીએ. આપણી જાગૃતિમાં છે, આ શરીર છે બરાબર છે, પણ કોઈએ કીધું કે ચંદુલાલમાં અક્કલ નથી, તરત જાગૃત થઈ ગયા. કેમ? કારણ કે જાગૃતિ છે, એમાં ચેન્ટિંગ ની જરૂર એવી આત્માની જાગૃતિ હોય જો એમ કહેવા માંગુ છું. મનમાં તો રાખવું જ પડે ને કાંઈ માં. પણ ચંદુલાલ ક્યાં રાખીએ છીએ આપણે? નામધારી રાખીએ છીએ. કર્યા કરીએ તો જ નહીં જરૂર. આ તો અનેક એટલા માટે કીધું કે આપણો પ્રકૃતિ માટેનો અભ્યાસ એટલો ગાઢ થઈ ગયો કે પોતાના સ્વરૂપનો અભ્યાસ ખલાસ થઈ ગયો. એ અભ્યાસ શરૂ કરવાની જરૂર છે, એની અવેરનેસ ની જરૂર છે. એમ કહું છું, ખાલી અવેરનેસ ની વાત કરું. પણ એની અવેરનેસ માટે કરવાનું શું? એટલે એમ કે કઈક આમ દાખલા તરીકે ગાયત્રી મંત્ર કોઈ બોલે, કોઈ ઓમ નમઃ શિવાય બોલે, પેલા બ્રહ્મા કુમારી નું કઈક હોય, કઈક એમ અહીંયા જોવાનું આપણે છે, પણ તો બી એ અવેરનેસ રહેતી નથી ને. અત્યારે તમારી જોડે છીએ અમે, તો અમને બધું રહે છે કે ચલો આ બધું કુદરતી રચનાથી હું શુદ્ધાત્મા છું, નિશ્ચિત. અમારે નથી યાદ કરવું પડતું, નથી. આપણું આ વ્યવહાર જીવન છે, બરાબર છે. રાઈટ. વ્યવહાર જીવનમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરીએ એમાં સેન્ટરમાં અત્યારે પૈસા છે. કોઈ પણ પ્રકાર, ઘર લેવું, મકાન લેવું, ગાડી લેવી, ખાવું પીવું, કપડા, બધા માટે પૈસા એક કોમન વસ્તુ છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ વસ્તુને ભોગવવી છે તો પૈસા તો કોમન વસ્તુ છે. એટલે આપણને પૈસાની વેલ્યુ હોય કે ના હોય, વસ્તુ ગમે તે લઈએ, થ્રુ મની. કરેક્ટ? પૈસા તો ખવાના નથી, પૈસા પહેરવાના નથી, પૈસા ઉપર હું જવાય નહીં, પણ પૈસા વગર ચાલે માટેની વેલ્યુ છે. બોલતા નથી. ભલે બેંકમાં પડ્યા હોય તો વેલ્યુ છે. ઘરમાં હોવું જરૂરી, ખિસ્સામાં હોવું જરૂરી નથી, પણ હોવા જરૂરી છે. યસ કે નો? એટલે આપણને ખબર છે કે બાહ્ય જીવનમાં પૈસા એ મુખ્ય વસ્તુ છે કોઈ પણ કાર્ય કરવા માટે. કોમન ફેક્ટર શું છે તો કે મની, માટેની વેલ્યુ છે. એવી રીતે આ શરીરને જીવતું રાખવા માટે આત્માની વેલ્યુ છે. આત્મા ના હોય તો કશું નહીં કરી શકો, નહીં વિચારી શકો, નહીં બોલી શકો, નહીં ક્રિયા કરી શકો, નહીં વ્યવહાર કરી શકો. ને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ આત્માને કારણે જ છે. એ નથી તો જેમ અહીંયા પૈસાની વેલ્યુ છે, આત્માની વેલ્યુ કેમ નહીં? બોલતા નથી. નહીં, મારી વાત ના સમજાતી હોય તો મને કહો, ના સમજાતી હોય તો મને કહો. મારી વાત ગોળ ગોળ છે કે સ્ટ્રેટ ફોરવર્ડ છે? હવે સીધી વાતને સમજવા માટે અવતાર કાઢીએ એનો મતલબ શું? જે ના સમજાતી હોય, બરાબર છે, ગૂઢ ભાષા હોય તો આપણે સમજીએ કે તમને સમજાતી જ નથી તો કેવી રીતે જાગૃતિ મારે છે. પણ આ તો સમજી શકાય એવું છે. મારી ભાષા પણ સિમ્પલ છે, દાખલા પણ બિલકુલ પ્રેક્ટિકલ આપું છું, ગોળ ગોળ વાત કરતો અને તમારા ધર્મની બિલકુલ વાત કરતો નથી. કરું છું કે તમે કયો ધર્મ પાળો છો એ મારો વિષય પણ નથી, પણ વાસ્તવિકતાને તો જાણો. એમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો? જેમ પૈસા વગર બાહ્ય જીવન શક્ય નથી, એમ આત્મા વગર શરીરનું અસ્તિત્વ શક્ય નથી. યસ કે નો? કઈ મોમેન્ટ એવી છે કે જે વખતે આત્મા વગર ચાલે? પૈસા વગર ચાલે એવી તો ઘણી મોમેન્ટ છે, પણ આત્મા વગર ચાલે એવી એક પણ મોમેન્ટ હોઈ શકે? તો વેલ્યુ પૈસા કરતા આત્માની વધારો કે ઓછી હોવી જોઈએ? અને છે પ્રેક્ટિકલ જુઓ આપણે કેવા છીએ, વિચાર કરો.
આ બધું નોલેજના ફોર્મમાં હોય સમજાય. આ તમે કહો છો અત્યાર સુધી આવું કોઈ સમજાવ્યું નથી. આ કહાનીઓ કઈ કઈ તો દાડા કાઢ્યા છે. કેટલા લોકોને તો રામાયણ કથા કરનારા કરતા કંઠસ્થ થઈ ગયું, કારણ કે રામાયણ ની કથા કરનારો 25 વર્ષથી કરતો ને આ લોકો 75 વર્ષથી સાંભળે છે. તો બાકી કોણ હોય? 75. પેલો ભૂલ કરે પણ આ લોકો ભૂલ, કારણ કે એને તો કેટલાય કથા કરો ને સાંભળ્યા હોય, બોલતા નથી. ના સમજાય? આટલું ગાઢ થઈ ગયું હોય સાહેબ જ્ઞાન એ લોકો. નહીં ઘર કરવા માટે નથી કરવું. એટલે એની પ્રેક્ટિકલ પેલું એટલે તમે હું અવેરનેસ ની વાત, હું ક્રિયાની વાત નથી કરતો, અવેરનેસ ની. જેમ મારે પૈસા વગર કોઈ વ્યવહાર થઈ શકતો નથી, એ મારી અવેરનેસ છે. પૈસા જોઈએ બોલતો નથી, તો મને ખબર છે કોઈ પણ કાર્ય માટે, વ્યવહારના કાર્ય માટે પૈસાની જોઈશે, માટે એની વેલ્યુ છે. આઈ એગ્રી વિથ યુ એઝ અ સોશિયલ, કરેક્ટ? એવી રીતે આત્મા વગર તો શરીરનું જ અસ્તિત્વ નથી, તો એ કેમ ચૂકી જવાય છે? આત્માને granted. We have taken Atma for granted. વેલ્યુ જ કરી નથી ને. એ છે શરીર છે, આત્મા છે. હોવું એ જુદી વસ્તુ છે ને વેલ્યુ કરવી એ જુદી વસ્તુ છે. કેમ આમ કરો છો? આત્મા વગર તો બોડીનું અસ્તિત્વ હોય નહીં, પણ આપણે વેલ્યુ કરીએ છીએ. પ્રશ્ન મારો એ છે, જે શરીર નથી એ શરીરની વેલ્યુ કરીએ છીએ, અને આપણે પોતે આત્મા છીએ એની વેલ્યુ કરતા નથી. આપણા વિઝન ની અંદર એની વેલ્યુ જ નથી. આત્મા શું છે એ જ ખબર નથી. પહેલા તો આત્મા આત્મા શું છે એ જ ખબર નથી. આત્મા શું છે એ ખબર નથી એવું કહીએ છીએ આપણે, પણ પુનર્જન્મને તો માનીએ છીએ. તો પુનર્જન્મ શરીર નો થાય? પાછું આમ ને તો આમ કાન તો પકડે જ પાછળ. આત્માને ના માનતો તો પુનર્જન્મ કેવી રીતે માનવાનો? શરીર ને તો થાય નહીં. કોઈ પણ વાતને તમારે ચેલેન્જ કરવી હોય તો સામે સપોર્ટ તો હોવો જોઈએ. આ લોકો આત્માને નથી માનતા, કારણ કે પુનર્જન્મ નથી માનતા અને કર્મના સિદ્ધાંત નથી માનતા, ઓનલી વન લાઈફ નું માને છે. તો એ લોકો બરાબર છે. આપણે તો પુનર્જન્મ ને માનીએ, મેં કરેલા કર્મ મારે ભોગવવા પડે છે એમ માનીએ, અને પછી કેવું આત્મા નથી માનતો કે પોસિબલ હોય? એ બધું આત્મા સાથે છે. આત્મા હોય તો જ પુનર્જન્મ હોય, આત્મા હોય તો કરેલા કર્મ ગયા હતા ભોગવવા પડે. બધું સમજાય છે પણ પ્રેક્ટિકલમાં નથી આવતું. હું કહું છું પ્રેક્ટિકલમાં નથી આવતું. એનું કારણ શું છે? સમજાવો. કોઈ પણ વસ્તુ પ્રેક્ટિકલમાં ના આવે એનું કારણ પોતે ફંડામેન્ટલ જાણતો નથી, અને ફંડામેન્ટલ જાણતો નથી અને એમાં પછી ઊંડો ઉતરતો નથી. તો પછી પ્રેક્ટિકલ કેવી રીતે જાણે? આજે આ મોબાઈલ તમને આપી દે પહેલી વખત લાઈફમાં, પણ તમે કોઈ ઓપરેટ કરો, કરી શકો? પછી પેલો કે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, પછી જેમ જેમ પ્રોબ્લેમ આવે તમે શીખવાડતા, એમાં તમે શીખો ને કે ખાલી આઈ ગયેલે શીખી લો. એમ દરેક બાબતનું પહેલા જ્ઞાન જોઈએ અને પછી એપ્લિકેશન જોઈએ, તો જ આપણને એક્સપિરિયન્સ થાય. એમ આત્માનું જ્ઞાન જોઈએ, પછી એપ્લિકેશન જોઈએ, પછી એક્સપિરિયન્સ થાય. એમ જ્ઞાન એટલે શબ્દ જ્ઞાન નહીં, જ્ઞાન એટલે હું અવેરનેસ કહું છું. જ્ઞાન એટલે નોલેજ નહીં, જ્ઞાન એટલે અવેરનેસ. સમજાય છે? શબ્દમાં લખ્યું હોય કે ચંદુલાલ ડફોડ છે, આપણને કશું થાય? ના થાય. તમને કોઈ કહેતો થાય ને? ખ્યાલ આવ્યો? કારણ કે તમારી જાતને તમે પોતે તમારી છો એવું માનો છો, ને એનું પ્રોટેક્ટ કરવું એ તમારી ફરજ છે એવું તમે માનો છો. એટલે કોઈ પણ વ્યક્તિ નેગેટિવ કરે તો તરત તમે રિએક્ટ કરો છો, ક્યાંક બહાર કરો, ક્યાં અંદર કરો છો. પણ આત્માને ભૂલી જાઓ છો તો રિએક્ટ થતો એટલે કારણ કે અવેરનેસ નથી. અહીંયા અવેરનેસ છે, અહીંયા તો પ્રશ્ન તો અવેરનેસ શું છે? વિચાર કરો કે આપણા ઘરની અંદર આપણે ટીવી લાવીએ, ફ્રીજ લાવીએ, વોશિંગ મશીન લાવીએ, ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક સાધનો ઘરમાં હોય, લાઇટ, પંખો, ટ્યુબલાઇટ, એસી, ફ્રીજ, બધું જ હોય. અનેક પ્રકારના 50 પ્રકારના ઇલેક્ટ્રિક ને ઇલેક્ટ્રોનિક સાધનો છે, ટીવી, મોબાઈલ, લેપટોપ બધું છે, બરાબર છે.
આ બધાની મોટી મોટી કંપનીઓ પણ હોય, એના ફીચર્સ પણ હોય, એની પ્રાઇસ પણ હોય. યસ કે નો? પણ પાવર ના હોય તો બોલતા નથી. પણ કોઈ દિવસ પાવર ની વેલ્યુ લાઈટ જાય ત્યારે ખબર પડે કે લાઈટ ગઈ. કેમ ગઈ? વિચાર તો કરો. તમે વેલ્યુ નથી કરતા પણ એની વેલ્યુ છે કે નહીં? એવી રીતે તમે જીવતા છો તો આત્માની વેલ્યુ નથી. તમે કરતા નથી પણ છે કે નહીં? સેમ અહીંયા ઇલેક્ટ્રિક ની વેલ્યુ છે, અહીંયા આત્માની વેલ્યુ છે. ભલે એપ્લાયન્સીસ છે પણ પાવર નથી તો ખ્યાલ આવ્યો? પડોશી ઘર ખાલી કરીને જતો હોય ને કે મારા ઘરની અંદર આ 25 એપ્લાયન્સીસ તમે લઈ લો ને ગવર્મેન્ટ કે 10 વર્ષથી પાવર મળશે નહીં, તમે શું કરશો? પેલો કે મફત આપું છું, તમે લેશો? ત્યારે ખબર પડે કે પાવર ની વેલ્યુ તો પેલા નથી. રાતોરાત ઉભી થઈ છે. આપણે વેલ્યુ કરતા નતા, વેલ્યુ તો હતી જ. યસ કે નો? વેલ્યુ તો હતી જ ને. વેલ્યુ કરતા નતા કારણ કે ઇઝીલી અવેલેબલ હતું. એમ આપણને આ આત્મા જન્મથી મોત સુધી સાથે રહેવાનો જ છે. માટે છે કે નહીં એનો પ્રશ્ન નથી. માટે એમ થાય કે હું જીવું છું તો છે જ ને. હું એની વેલ્યુ કરું કે, હું એને યાદ કરું કે, હું એને માનું કે? હવે ખ્યાલ આવી ગયો? હવે ખ્યાલ આવી ગયો? પણ તમારા વેલ્યુ કરવા ના કરવાના કારણે એનું વેલ્યુ મૂળ રૂપે વધઘટ થવાની નથી. પણ તમે એની વેલ્યુ નહીં કરવાથી તમારું આંતરિક જીવન ખરડાશે. કારણ કે તમે જેની વેલ્યુ કરો છો એ બધું ટેમ્પરરી છે. તમે મૂળ પોતે પરમેનન્ટ છો અને ટેમ્પરરી વસ્તુની વેલ્યુ એ હંમેશા પરિવર્તનશીલ હોય અને ટેમ્પરરી વસ્તુ આવે અને જાય. માટે વેલ્યુ કરશો તો પણ રાગ દ્વેષ થવાના. સમજાય છે? અને આત્માની વેલ્યુ કરશો તો રાગ દ્વેષ, કારણ કે એ અપરિવર્તનશીલ છે અને શાશ્વત છે. એ આવતો જતો, એના જન્મ મરણ અને પરિવર્તનશીલ પણ એ સ્થિર છે. તેનું જ્ઞાન દર્શન પણ કેવું છે? ને પ્રકૃતિ અસ્થિર છે, તેનું જ્ઞાન દર્શન પણ કેવું છે? અને અસ્થિરના આધારે આપણે સ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ થાય? વિચાર કરો. આપણો બેઝ જ અસ્થિર ઉપર છે પછી તમારી સ્થિરતા જોઈએ છે. કેમ નહીં આવે? અનાદિકાળથી આ જ ભ્રાંતિમાં આપણે બધા જીવી રહ્યા છે. આ જ ભ્રાંતિમાં. અને વાસ્તવિકતા ક્યારે સમજવા પ્રયત્ન કરતા. વાસ્તવિકતા સમજાય તો કામ આવે. ખ્યાલ આવ્યો? એટલો મોહ છે આપણને કે જે શરીર કુદરતે આપ્યું છે અને જે શરીરને હવા પાણી આપીને કુદરત જીવતું રાખે છે, જે શ્વાસોશ્વાસ પણ કુદરત લેવડાવે છે, આપણે લેતા નથી. ઘણા કે જે અમે શ્વાસોશ્વાસ લઈએ છીએ તો મેં કહું રાતે ઊંઘ્યા પછી કોણ માણસ રાખ્યો છે કોઈ? પછી માથું ખંજવાળે પછી બોલતા નથી. જે રાતે લે છે એ દિવસે લેશે. પણ દિવસે એમ લાગે કે હું શ્વાસ લઉં છું, રાતે તો કે ખબર નથી. આવું હોય? કોઈ જાતનું જ્ઞાનના ઠેકાણા આપણા નથી. બધું જ રાઉન્ડ રાઉન્ડ છે. કેવું છે? ટેલી થાય